श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपराम पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। માનસમાં નામ વંદના હાલે છે અને એમાં બતાવે છે નામનો પ્રભાવ. એમાં આપણે કાલે જોયું કે ભાઈ રામ કથા સાંભળવાથી જે ગુહ્યતમ નામ છે એને સાંભળીને જે પોપટનું ઈંડું હતું એ બસ્સું બની ગયું અને સુખદેવજી નામે પ્રસિદ્ધ થયા આગળના જન્મમાં. એ રામ કથાના પ્રભાવથી, નામના પ્રભાવથી. હવે આગળ બતાવે છે કે એને જયારે જન્મ લેવાનો હતો ત્યારે ભગવાનને એને ચેલેન્જ કરી હતી કે માયાને તમે રોકી ગયો તો હું આ પૃથ્વીમાંથી આવું, નહીં આવું નહીં. આ નામનો પ્રભાવ હતો. એને ખબર હતી કે જો માયા મને જાણી જાય ને હું માયામાં ફસાઈ ગયો તો મારું આ બધું સાંભળેલું કરેલું કરેલું બધું ફેલ જાય. આપણે અહીંયા બંધાણા એનથી, માયાથી, બીજી કોઈ આપણને અડચણ ના, બાકી એની જેવા જ આપણે જીવશું. અને મહાદેવ અમંગળ વેચશે છતાં મંગળ કેમ કહેવાના? તો કે નામના કારણે. કયું નામ? તો કે રામ નામ. મહાદેવે રામ રામ જ કરે છે, બીજું કઈ નથી કરતા. સુન સનકાદિક સિદ્ધ મુનિ જોગી નામ પ્રસાદ બ્રહ્મ સુખ ભોગી. સુખદેવ મુનિ તેજ પોપટ જેને અમર કથા સાંભળી. અને સનકાદિક સિદ્ધ મુનિ અને યોગી લોકો હરદમ ભગવાનનું નામ લેતા રહીને ભગવાનના શરણોમાં જ રહે છે. સનકાદિક હંમેશા 5 વર્ષના બાળકની અવસ્થામાં જ રહે છે. સનકાદિક ઋષિઓ જે 4 છે, સનક સનંદન ને, એ હંમેશા યુગો યુગાંતર સુધી 5 વર્ષના બાળકની જ ઉંમરમાં નગ્ન અવસ્થા. અને મળેલા હો, પાછી કોઈ ફેંકવાની વાત નથી. મળેલા એવા હાલના 2002 માં મહાપુરુષ સ્વધામ ગયા, પહાડી બાબા, તૃતીય પહાડી બાબા વૃંદાવનમાં હતા. એમ વાત કરેલી અને ખુદે વાત કરેલી કે ભાઈ જયારે મને એમ છું કે હવે મારે જ્યાં ભગવાન રામાનંદાચાર્ય ને જ્યાં એને મોહ જે અંધકાર નષ્ટ થયો હતો એટલે કેવું, અને એને વિચાર કર્યો કે ભાઈ કાગભૂષુંડી હતા એનો સંશય ક્યાં દૂર થયો? તો કે ભાઈ મહાકાલેશ્વર ઉજ્જૈન આવીને. એટલે એને રસ્તે હાલવું, એ જે સંતો હતા આજથી 65 વર્ષ પહેલાના, એ કોઈ મુસાફરી ટ્રેનમાં ને એમ ન કરતા, જાજુ હાલીને કરતા. ઓલું ક્યાં આવ્યું આપણે? કંધાર. એ તો અફઘાનિસ્તાનમાં આવ્યું ને કંધાર. તો કંધાર સુધી હાલીને ગયેલા. હા, ભારતમાં હતો. અને આ મહાપુરુષ ત્યાંથી નીકળી જાય છે, એના આશ્રમ જેને ગુરુ એના ગાદી આપી આ પહાડી બાબા, ત્યાંથી નીકળીને પછી દેવાસના જંગલમાં. દેવાસનું જંગલ આપણે અહીંયા જ આવ્યું મહારાષ્ટ્રમાં, એટલે એમપીમાં, મહારાષ્ટ્રમાં નહીં, જે મહાકાલેશ્વરની બાજુમાં. પછી એને આવે ને એક શિવાલયની અંદર બહુ થાકી ગયેલા હોય, વગડામાં શિવાલય છે, હાલી છે પાછું એ મંદિર, ત્યાં જઈને હુઈ જાય રાતે. એટલે વિશ્રામ કરે ને તો શિવલિંગને ટેકો દઈને હુતા હોય. એટલે મહાદેવ એને રાતે જગાડે છે, સાક્ષાત્કાર થઈ જાય. એને મહાદેવ જગાડીને કહે છે કે તું અહીંયા નહીં, હવે કે તું અહીંથી નીકળી જા. સવારમાં 3 વાગે બ્રહ્મ મુહૂર્ત હતું. એ કે થોડોક આગળ જાય ને એટલે ઉત્તર દિશા તરફ વયો જાય છે, અને ત્યાં તારો જે સંશય, જે કામે તું આવ્યો હોય તારું કામ થઈ જાય એમ. એટલે ત્યાંથી નીકળી જાય છે ને ઉત્તર દિશા તરફ જાય તો સવારમાં 5 વાગી જાય. આ સત્ય બની ગયેલી ઘટનાની વાત કરું. 5 વાગી ગયેલા હોય એટલે એક નગ્ન અવસ્થામાં બાળક એને સામો મળે. એટલે એ પૂછે કે ભાઈ અહીંયા કોઈ આશ્રમ ખરો? એટલામાં કોઈ સાધુ મહાત્મા ખરા? એમ પૂછે આ પહાડી બાબા હોય ને. તો એ બાળક એને એમ કહે છે કે માટીને અડે ને તો હોનું બનાવી જાય એવા સિદ્ધ મહાપુરુષ છે કે આમે છે વૈયા જાવ. માટીને જો એ મુઠ્ઠીમાં લઈ લે તો હોનું બની જાય, આવા સિદ્ધિ વાળા મહાપુરુષ. હકીકત રામાનંદાચાર્ય ભગવાન જ ત્યાં હતા. અને આ ત્યાં જાય છે અને પછી જે એને જે કઈ હતું એ અમુક વસ્તુ તો ક્યારે કોઈ સંતો, હું તમે કોઈ તમારો અનુભવ તમે ક્યારે કોઈને વાત કરો નહીં. એટલે કે પછી મારું જે કામે હું ગયો છું એ કામ મારું ત્યાં થઈ જાય છે ને એમ કહેતા કહેતા એ રોવા મળતા. એને આંખું ભરાઈ આવતી. અને ત્યારે એને અમર છે. અને પછી જયારે રામાનંદાચાર્ય ભગવાન એને મળ્યા ત્યારે એને કીધું કે તું અહીંયા જે કામ માટે આવ્યો તને રસ્તામાં કોઈ બાળક નહોતો મળ્યો? કે હા મળ્યો હતો ને. તાકે એ કોઈ બીજું નહોતું, એ સનંત કુમાર જ હતા. એ કે એના પગ પકડી લીધા હોત તોય તારું કામ થઈ જાય. એની વાંહે આ જ હતું. એટલે આજની તારીખમાં કોઈ એવી તમારી ઉત્કંઠા હોય તો મળે છે મહાપુરુષો, એમ કહેવાનો મતલબ. આ બ્રહ્માજીથી સૌથી પહેલા પ્રગટ થયા, સૃષ્ટિ પછી થઈ આવા આટલા પુરાણા પરંતુ જોવામાં નાના નાના બાળક. અંધાઈની પહેલા પૃથ્વી માથે એને પગ મૂક્યો હતો સનંત કુમારોએ. 5 વર્ષના 4-5 વર્ષના તેઓ સદા નગ્ન રહેનારા
અને મહાત્માની માફક ફરતા રહે છે. સદૈવ હરિશરણમ હરિશરણમ એમ જ રટન શરૂ હોય અને કાયમ માટે. હા, નારદજીની જેમ. નારદજી કેમ નારાયણ નારાયણ સતત એમ આનું એક જ સ્મરણ હરિશરણમ હરિશરણમ. હા, રામ ભગવાનને એને પૃથ્વીમાંથી આવવું પડ્યું છે એનું મેન કારણ શું હતું? જય વિજયને શ્રાપ આપ્યો તો એનું મેન કારણ શું હતું? એ સનત કુમારોએ જ આપ્યો તો, બીજું કોઈ નહોતું. અને એની માટે એકે લોક એવો નથી કે ન્યાય ન જઈએ કે એની માટે ક્યાંય મનાય નહીં. એમ રટતા રહે છે તેઓ નામના પ્રસાદથી બ્રહ્મ સુખ લે છે. નારદ જાનેવું નામ પ્રતાપું જગપ્રિય હરિ હરિ હર પ્રિય આપું. સંસારને તો વિષ્ણુ ભગવાન વાલા છે. તેઓ સંસારનું પાલન પોષણ કરનારા છે. જેમ બાળકને માં ઘણી વાલી હોય છે, માત્રા સમનાસ્તિ શરીર પોષણમ. શરીરનું પાલન કરવામાં માના જેવું બીજું કોઈ નથી. બાળકના શરીરનું પાલન પોષણ કરવામાં એની માં જેવું કોઈ નહીં. ઘણા એમ કે ભાઈ માં વહી ગઈ કે અથવા તો અવસાન થઈ ગયું તો એ જે બીજા એને પ્રેમ આપે હૂફ આપે પણ એની માં જેવી તો ન આપીએ કે એવું તો કોઈ દુનિયામાં જન્મ્યું જ નથી કે પોતાની માં જેવી હૂફ આપે. ભલે એને ખાવા ન હોય પણ એ ગમે એમ કરીને તમારી વ્યવસ્થા કરે એ માં હોય. માનું ભગવાનનું બીજું કોઈ સ્વરૂપ જોવું હોય આ પૃથ્વી માથે તો જાગતું સ્વરૂપ માં. આ ભગવાનની એક કરુણતા જે તમે કયો ઈ તો આ માં તમારું ઈ જાગતું જીવતું ઉદાહરણ કે એમ. અને ભગવાન કેવા છે એમ કોઈ કેતું હોય તો એક જ જવાબ મળી શકે કે માને જોઈ કે હા તો ઈ ભગવાન. કેમ કે ઈ જેવો વાલ આપે ને એનાથી વિશેષ પરમાત્મા આપે. કોઈ મુશ્કેલી હોય તો બાળકને માં યાદ આવે છે. આપણે ભાઈ બહેન જેટલા છીએ આપણા બધાનું પાલન પોષણ માએ જ કર્યું છે. અને માની જેમ સંસાર માત્રનું પાલન કરનારી શક્તિ માં છે, જગદંબા. અને કેવું વિચારે જેવું છે કે ભાઈ જે માં હોય એને 5 સંતાન હોય, ક્યારેય કોઈની માથે આમ તેમ નહીં, બધાયમાં હરખો ભાવ. અને આપણે 5 થઈને એક માને ન હાચવી એકતા ઘટણાની તો આનથી મોટું શું કહેવાય બીજું? હા એમ તોય એવું હોય છે. 5 થઈને એક મા બાપને ન હાચવી કી અને એને 5 ને હાચવા બસ થોડાક દી મોટા કરવાના હતા. કેટલી કષ્ટી વેઠી એમ સંસ્કાર દેવાના બધુંય પણ એને જેવું કે ઉદાર થાય નહીં દુનિયામાં. ભગવાન હરિ વિષ્ણુ નારદજી ભગવાનના નામનું સંકીર્તન કરે છે. આમ આ નામને કારણે ભગવાન વિષ્ણુને અને ભગવાન શંકરને પણ વહાલા લાગવા માંડ્યા. આ રીતે બધાને પ્રિય લાગનારા નારદજી મહારાજ થઈ ગયા. નામું જપત પ્રભુ કિન્હી પ્રસાદુ ભગત શિરોમણી તે પ્રહલાદુ. ભક્તોમાં કોઈ શિરમોર મુગુટ કોણ કહેવાય તો કે પ્રહલાદજી કહેવાય. અને એને હું ભજનમાં કરેલું તો બસ નામ નારાયણ નારાયણ એક જ નામ જપસ કર્યો, બીજું કઈ નથી કરેલું. એને કોઈ નારદજી કઈ મંત્ર દેવા નહોતા આવ્યા ગર્ભમાં. એની માના ગર્ભમાં તો ત્યારે ને ભક્તિ લાગી ગઈ હતી. એક નામનો ઉપદેશ આપ્યો તો કે આ નામનું રટન કરજે એ જીવને. અને બહાર નીકળ્યા તો એનું જ રટન હતું. નામ મહારાજની કૃપાથી પ્રહલાદજી મહારાજ ભક્ત શિરોમણી થઈ ગયા. આજ ભક્તો 10 મહાભાગવત કહેવાય એમાં પ્રહલાદનું નામ હપેલ પેલા લેવાય. અને ચિરંજીવી છે પાછા, વયા નથી ગયેલા પૃથ્વી માથેથી, અમર છે. અને જે જગ્યાએ પ્રહલાદજી છે ત્યાં ખુદ વિષ્ણુ ભગવાન દ્વારપાળ તરીકે રહે. પાતાળ લોકમાં બલિ છે ને, બલિ, હા બલિનું રાજ છે પાતાળ લોકમાં, બરોબર. જયારે ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને બલિનું આ 3 ડગલામાં પૃથ્વી બધું માપી લીધું અને પછી ભગવાન એને વચન આપ્યું હતું કે જાઉં તને પાતાળ લોકનું રાજ આપું છું. તો કે ભાઈ તમે મને રાજ આપો તો તમારે મારે આરે આવવું પડશે. પછી પાતાળ લોકના દ્વારપાલ છે ભગવાન. સ્વયં વિષ્ણુ ભગવાનને દ્વારપાળ બનવું પડ્યું આખા જગત નિયંતાને. હા ત્યારે છૂટા થાય. વિચાર કરો. હા એમ ભગવાનને બંધાઈ જવું પડ્યું. જ્યાં ભાગવતોને નમસ્કાર કર્યા ત્યાં પ્રહલાદજીનું નામ પહેલું અને ગુરુજી નારદ બાબાનું નામ પાછળ આવે છે. બાલ્યાવસ્થામાં જ રાત દિવસ લાગી ગયા. આટલો વિશ્વાસ, આટલો ભરોસો, આટલી દ્રઢતા કે હિરણ્યકશ્યપુથી આ દુનિયા કાપતી, દેવતા પણ કાપતા એવા પિતાથી પણ કોઈ ભય નહીં. ક્યાંય કોઈ જાતનો ભય જોયો શુદ્ધા નહીં. આખી દુનિયા થરથર કાપતી, ઇન્દ્ર જેવો ઇન્દ્ર થરથર કાપતો હિરણ્યકશ્યપુનું નામ સાંભળતા.
ક્યારેય કયાધુના પેટમાં પ્રહલાદ હતો ને મારવા તૈયાર થઈ ગયો હોય ક્યારે? કેમ કે એની ત્રાસ કેવો હોય છે, એની બદલે આ પૃથ્વીનો હર કોઈ માણસ જીવ કાપતો અને છતાં એક 5 વર્ષના બાળકને જરાય સંકોચ નહીં, તેમાં ડર જ નહોતો. કેવી દ્રઢ ભક્તિ છે, કેટલો એને વિશ્વાસ છે. એના હિરણ્યકશ્યપુએ તો આપણે ચરિત્ર સાંભળી તો આપણે રૂવાડા બેઠા થઈ જાય. હું એની માથે નથી કર્યું. અને તેઓ બસ નામ જપે છે મસ્તીથી. એ શું છે? નામ પ્રસાદ. એ જપ કરવાથી આવી કૃપા થઈ ગઈ. ધ્રુવ સંગલાની જપેવું હરિ નાવું, પાયવું અસલ અનુપમ ઠાવું. ધ્રુવજી મહારાજે પણ નામ જપ કર્યા, પણ ગ્લાનીથી કર્યા. અપરમાના કઠોર વસનોથી દુઃખી થઈને રાજ્ય માટે કામ ભાવથી ભજનમાં માંડ્યા પડ્યા. અને નાના બાળક થઈને પણ કેટલી હિંમત કરી એટલા માટે કહે છે, હિંમત મત છોડો નરા, મુખ શું કહતા રામ, હરિયા હિંમત શું કિયા, ધ્રુવ કા અટલ ધામ. ધ્રુવે શું કર્યું છે? એની માના કઠોર વસનો સાંભળીને જ નીકળી ગયો હતો ને, કે આ રાજ પાછું એકવાર લેવું એવો વટ હતો એને જીવનની અંદર, એટલે નીકળી ગયો હતો. પણ જે રામ રામ કે નારાયણ કે કોઈ પણ નામ તો એનું છે, શક્તિ એક જ છે, બરોબર? તો એ નામ લેતા અવિશળ રાજ મળી ગયો. આજ અવિશળ એનું રાજ અવિશળ છે ધ્રુવનું. નારદજીએ કહ્યું, અરે જંગલમાં એકલો ક્યાં રહેશે? ભય લાગશે. ત્યાં જંગલમાં માં થોડી બેઠી છે. નારદજી કે ક્યાં જઈ રહ્યો છે તું? તો કહે છે કે હું તો ભગવાનનું ભજન કરીશ. પછી કેટલાય પ્રલોભન આપ્યા, ઘણી વાતો જણાવી. નારદ બાબાએ ઘણું બધું સમજાવ્યું નારદજીએ, પણ પહેલા આવડે ધ્રુવજી ડગ્યા નહીં. એને એમ કીધું કે હાલ હું ઉતાનપાદ ને કહું કે ભાઈ તને રાજે આપી જાય, તારે રાજ જોતું હોય. એ કે હવે નહીં, હું ડગલું માંડ્યું, જો તમારી જેવા સમર્થ મહાપુરુષ મને રાજ અપાવતા હોય તો હું કરી નાખું, તો મને શું ન મળે? એક નિશ્ચય બેસી ગયો ને. આપણે કોઈ પણ ભક્તિના પંથમાં લઈએ, આપણે એમ કે ભક્તિ ભગવાન બધું લઈ લે. ના ના, લઈ લે ને સામે લઈ લીધું હોય ને સામે તૈયારી એટલું કરી દીધું હોય કે ભાઈ દુનિયા કદાચ આ બજરંગદાસ બાપાએ ભજન કર્યું ત્યાં ઝૂંપડી જતી, બીજું કઈ નહોતું. આજ કદાચ દુનિયાના લાખો માણસ આવીને બેસી જાય તો કોઈ જે ખૂટી ગયો દાખલો બીનો નગર ત્યાં આપણે 5 માણસ ના હસવી એકતા મોટા ભાઈ. એની બદલે અહીંયા કોઈ દિવસ ન ખૂટ્યું. અને અવિશળ મને તમને સાંભળે તેદું તો હાલે છે. નહીં એટલો જે ત્યાં જમણવાર, અરે 8 દી સુધી નાક નો દેવાય, પેલા નાખવાનો જ. ખબર નથી પડી. હું તો ભગવાનનું ભજન કરીશ. પછી કેટલાય પ્રલોભન આપ્યા, પણ ધ્રુવજી ડગ્યા નહીં. પાયું અસલ અનુપમ ઠાવું. તેને રાજ્યને માટે જ ભજન કર્યું હતું. એટલા માટે ભગવાને કહ્યું કે આને રહેવાને માટે અટલ ધામ બનાવવું છું, જ્યાંથી કોઈ વિચલિત ન કરી શકે. આવો ધ્રુવલોક થઈ ગયો. એની માટે ધ્રુવલોક તૈયાર થઈ ગયો હતો. હવે બતાવે છે હનુમાનજીનો સેવા ભાવ. સેવા કરવાથી હું તમને મળે એ આખો વિસ્તાર આવશે. સુમીરી પવન સુત પાવન નામું, અપને બસ કરી રાખે રામ. હનુમાનજીએ મહાન પવિત્ર નામનું સ્મરણ કરીને શ્રી રામજીને પોતાના વંશમાં કરી રાખ્યા. નગર હનુમાનજી વાનર હતા, ભગવાન રામ રાજપૂત હતા, પોતે સ્વયં બ્રહ્મ હતા, ભલે ઓલા રુદ્ર અવતાર હતા, પણ એને હનુમાનજીએ ભગવાનને બાંધ્યા હોય તો એનું મેન કારણ હતું નામના પ્રભાવથી. ભગવાન એના વંશ થઈને રહેવું પડ્યું હતું. આ મોટું કારણ. અને જે જગ્યાએ હનુમાનજી આજ પ્રસિદ્ધ છે, ન્યાય કોઈ મહાપુરુષે ભજન કર્યું છે, એના પ્રભાવથી જે ધામ આજે હાલે છે. આ હું તમને 100% વાત કહી દઉં. કેમ કે મેં સાલાસર બાલાજીની વાત કરી હતી રાજસ્થાનમાં, તો એને આજથી 500 વર્ષ પહેલા મોહનદાસ કરીને મહાત્મા થઈ ગયા, અને એ એના બેનને ઓલે ખેતી કરવા ગયેલા. એના બનેવી અવસાન થઈ ગયેલું નાનપણમાં. એક ભાણિયો હતો અને એના બેનને ઘર ગુજરાન માટે આ ખેતી કરતા અને બસ નામ કીર્તન કરતા, કેમ લગ્ન વગન નહોતા કરેલા, એટલે બેનના ગુજરાન માટે ગયેલા મહેનત કરીને. એ નામ કીર્તન કરતા કરતા ખેતી કરતા ને એમાંથી હનુમાનજી સાક્ષાત્કાર થઈ જાય. અને ન્યાય સાલાસર બાલાજી છે. આજ ભારતનો ખ્યાતનામ કોઈ પણ કથાકાર નહીં હોય એવો ન્યા કથા નહીં કરી એવો હોય. અને હાંજે હજારો માણસો, લાખોનું તો ન કહેવાય પણ હજારો માણસો હાંજે ત્યાં ભેગું થાય. કોઈ પણ ભૂત પ્રેત આ તે બીજું ત્રીજું કોઈ પણ તકલીફ હોય તો એની આરતી થાય, એનો ધૂપ ધવાડો થાય, એટલે એનાથી વહી જવું પડે ગમે એને. આવા પ્રમાણો છે. એના કારણે કે ત્યાં કોઈ મહાપુરુષ ભજન કરી ગયો એના કારણે. નતર હનુમાનજી તો અહીંયા છે ને ગામમાં છે, એ નહીશ છે ને, પણ પ્રભાવ નથી. એનું મેન કારણ કે ત્યાં ભજન નથી બોલતું કોઈ.
બાકી અહીંયા ભજન કરો એટલે આની આ દેરીમાં પ્રમાણ મળે કે હું અહીં બેઠો અને દુનિયા સલામ કરે. આ વસ્તુ છે. વશમાં કરી રાખ્યા, હરદમ નામમાં તલીન રહે છે, રહીએ નામ મેં ગલતાન, રાત દિવસ નામ જપતા જ રહે છે. હનુમાનજી મહારાજને ખુશ કરવા હોય તો રામ નામ સંભળાવો. હનુમાનજીને રામ નામ સંભળાવવાનું અને રામચરિત માનસ કથા રોજ હનુમાનજીએ બેહીને 5 દોહા સુધી બોલવાનું. રામચરિત માનસ રોજ 5 દોહા એને સંભળાવવાના. 6 મહિનાની અંદર કોઈ માણસ એક ધારું 6 મહિના રોજ નિયમથી, હું એમ નથી કહેતો આખો દી, એમ નહીં કે ભાઈ 1 કલાકમાં 5 દોહા થઈ જાય, મને ખ્યાલ છે 1 કલાક રોજ હનુમાનજીને રામચરિત માનસના, કોઈને નહીં, બીજા કોઈ આવે નો મરજીની વાત છે, પણ તમારી સામે હનુમાનજી બેઠો અને એના મંદિરે જઈને રોજ સંભળાવવાનું, રોજ 5 દોહા. પછી તમારે હોઈ જવાનું. 6 મહિનાનો છેલ્લો દિવસ પૂરો થાય ને તમને પ્રમાણ ન મળે તો તમે કયો હારી જાવ. આવા પ્રમાણો છે, પણ કરવું ન હોય તો પછી આપણે એમ કહીએ અમે આની પૂજા કરીએ આની પૂજા કરીને, પણ તમે ઘોંકા મારો, પૂજા ન કરતા. નહીતર ભગવાન ભલામણ આખા ગામે થઈને બેહાર્યો હોય કોઈ પણ મંદિરમાં, એને પ્રતિષ્ઠા કરેલી છે ને, પ્રાણ પૂરેલો છે, નકર તો હવન કરવાની શું જરૂર છે? રાજસ્થાન થી લાવીને સીધા નો બેહારી દઈએ. પણ એટલા બધા ખર્ચો કરીએ, પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, ભગવાનને એને બિરાજમાન કરીએ, અને પછી પાછા આપણે પૂજા કરતા હોય કે આ જે ત્યાં કાંઈ કરતા હોય તો થાળે ન ધરીએ, વર્ષે એક જ ફેરી ધરીએ. તો આપણે રોજ ખાવાનું જોતું? 3 ટક જોવે ને, તો એને 1 ટક તો દેવું જોવે ને. પણ આપણે ઈ નથી કરતા. તો પછી ભગવાને કે હેરાન થાવ કરો જલસા. નગર ગામમાં મંદિર હોય ને કરવું પડે કોઈ પણ વ્યક્તિને. કેમ કે પ્રભુ ચરિત સુનિબે કો રસી, આ હનુમાન ચાલીસાની સોપાઈ છે. ભગવાનના ચરિત્ર સાંભળવાના ઘણા રસિયા છે. રામજીએ પણ કહી દીધું, ધનિક તું પત્ર લીખાવું. હનુમાનજીએ ધનિક કહ્યા અને પોતાને કરજદાર કહ્યા. રામજીએ જોયું કે હું તો બની ગયો કરજદાર, પણ સીતાજી કરજદાર ન બને તો ઘરમાં જ 2 મત થઈ જશે. એટલા માટે રામજીનો સંદેશ લઈને સીતાજીના શરણોમાં હનુમાનજી મહારાજ ગયા. હનુમાનજી, તુલસીદાસજીની આ ઘટના છે. તુલસીદાસજીનું રામ રામ કરતા ને એમાં કઈક રોગ લાગ્યો એને, મતલબમાં શરીર છે ભાઈ, કોઈ સિદ્ધ મહાપુરુષને રોગ થાય એટલે એવો રોગ છે, એટલે શરીર હુકાઈ ગયું હાવ. એટલે ભગવાનને થોડીક ચિંતા થઈ. હનુમાનજીને કીધું કે હનુમાનજી તા કે હા, કે તુલસીદાસનું શરીર હાવ હુકાવા મળ્યું. આ એને ઓલામ દોહાવલીમાં લખેલી છે એ વાત કરું. એવું છે ભગવાન તા કે હા, તા કે તમે જાઓ આંટો મારો. હનુમાનજીને આવ્યા, એ કઈક ખાવ માચમાં, એ કે હું ખાવ તો લાડ બધું, પણ એ કે સારું શરીર સારું જ ન થતું. એ કે તમે હું નામ હું જપ શું કરો? એ કે રામ રામ. એ કે ભલામણા પોષણ કરવા વાળી માં છે, સીતારામ કયો. એ કે મસ્ત થઈ જાઓ. તે હાચી ને એવું ઈચ્છ્યું. જેથી સીતાજી પણ ઋણી બની ગયા અને બેટા તે આવીને જ મહારાજની વાત સંભળાવી. આવો સંદેશ બીજું કોણ સંભળાવશે? રામજીએ જોયું કે અમે બંને તો ઋણી બની ગયા, પણ લક્ષ્મણ બાકી રહી ગયા. અને જ્યારે લક્ષ્મણને શક્તિબાણ વાગ્યું એ સમયે સંજીવની લાવીને લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા. આવી રીતે જંગલમાં આવી રહેતા ત્રણેય તો ઋણી બની ગયા, પણ ઘરવાળા બાકી રહી ગયા. ભરતજીની બધા બાકી જ હતા ને. ભરતજીને જઈને સંદેશો સંભળાવ્યો કે રામજી મહારાજ આવી રહ્યા છે, એટલે ભરત ઋણી થઈ ગયા. હનુમાનજીએ ઘણી ચતુરાઈથી સંક્ષેપમાં પૂરી વાત કહી દીધી. રિપુરન જીતી સુરસ સુર ગાવત, સીતા સહિત અનુજ પ્રભુ આવત. પહેલા જયારે હનુમાનજી આવ્યા હતા તો ભરતજીનું બાણ વાગ્યું હતું. એ સમયે તેમણે ત્યાંની વાત કહી કે યુદ્ધ થઈ રહ્યું છે, લક્ષ્મણજીને મૂર્છા આવી ગઈ છે અને સીતાજીને રાવણ લઈ ગયો છે. હવે કોનો વિજય થયો, શું થયું એની ખબર નથી. આ બધો ઇતિહાસ જાણવા માંગે છે ભરતજી મહારાજ. તો થોડામાં બધો ઇતિહાસ સંભળાવી દીધો. અપને બસ કરી રાખે રામુ, એમની સેવાથી રામજી પોતાના પરિવાર સહિત વશમાં થઈ ગયા. આવી તો કેટલી કથા આવે છે. હનુમાનજી મહારાજ ખૂબ જ સેવા કરતા હતા. સેવા લેવા વાળો સેવા કરવા વાળાને વશ થઈ જ જાય છે. સેવા કરનારો આમ તો નાનો કહેવાય છે અને દાસ થઈને જ સેવા કરે છે, પરંતુ સેવા કરવાથી સેવક માલિક થઈ જાય છે. અધિકાર તમારો થઈ જાય ને. ભગવાને હનુમાન સીતાજી અને બધા હંધાઈને હો વાનર ને બધું આપતા થાય. કથા તમે સાંભળેલી છે કદાચ. તો બધાને કોકને મોતીના હાર ને આન તેને બધું આપ્યું. હનુમાનજીને તે ભગવાનને કોકે નીલમનો હાર પહેરાવ્યો હતો, હાસા નીલમનો. એટલે એને સીતાજીને આપ્યો. સીતાજીને એમ છું ભાઈ હંધાઈ કરતા શ્રેષ્ઠ કામ કોને કર્યું? તો હનુમાનજીએ કર્યું. એને હનુમાનજીના ગળામાં નાખ્યો. હનુમાનજી જોવા મળ્યા, ખરું આમાં તો કાંઈ નથી, કે આમાં ક્યાં રામ છે એમ.
એટલે ક્યાંય નહોતું, એટલે એને તોડવા મળે દાંતે દાંતે. તો બધાય તો કઈ પારખું ન હોય એટલે કીધું કે તમે આ શું કરો, હું ગોતો એમાં, કે એવું શું છે એની અંદર તમે આવા મોટા અમૂલક નીલમનો હાર તોડો. એ કે કાંઈ નહીં, આમાં રામ જો, કે તમે રામ વગરની કોઈ વસ્તુ જ ન રાખતા હતા કે નહીં. તેની પ્રમાણ હું પછી સાતી શ્રીને બતાવે કે જો આમાંય રામ છે, આમાંય બિરાજમાન છે સીતારામજી. એટલે પ્રમાણ મળી જાય મતલબમાં એમ. અને સેવા લેવા વાળાનો સ્વામી તેનો દાસ થઈ જાય છે. સ્વામીએ સેવકની બધી વાત માનવી પડે છે. સંસારમાં રહેવાની આ ઘણી વિલક્ષણ વિદ્યા છે. સેવા કરવી, સેવા ધર્મ પરમ ગહનો, સેવક ધર્મ ઘણો કઠોર છે. ભરતજી મહારાજ પણ એ જ કહે છે. આવા સેવા ધર્મને હનુમાનજી મહારાજે નિભાવ્યો. તેઓ રઘુનાથજી મહારાજની ખૂબ સેવા કરતા હતા. જંગલમાં તો સેવા કરતા જ હતા, રાજગાદી થવાથી પણ ત્યાં હનુમાનજી મહારાજ સેવા કરવાને માટે સાથે રહી ગયા. એક વખતની વાત છે, લક્ષ્મણજી અને સીતાજીના મનમાં આવ્યું કે હનુમાનજીને કોઈ સેવા આપવાની નથી. દિયર ભોજાએ એકબીજાને વાત કરી લીધી કે મહારાજની બધી સેવા અમે કરીશું. ભગવાન રામની સેવા લક્ષ્મણ ને સીતાજી બે નક્કી કર્યું, આપણે બે કરીશું એમ. સીતાજી હનુમાનજીની સામે વાત મૂકી કે જો દીકરા તું સેવા કરે છે ને, હવે તે સેવા અમે કરીશું. એ કારણે તારે માટે કોઈ સેવા નથી. હનુમાનજી બોલ્યા, માતાજી 8 પહોર જે સેવા તમે લોકો કરશો તેમાંથી જે બાકી રહેશે તે સેવા હું કરી શકે. એટલા માટે એક યાદી બનાવી આપો. હનુમાનજી બહુ ચતુર હતા. એ કે તમે જે સેવા કરો ને યાદી બનાવી જો, અમારી જે બાકી રહે હું ભગવાનની સેવા કરી. એટલેથી બુદ્ધિમતામ વરિષ્ઠમ અમથું નથી કીધું, બુદ્ધિના બહુ બોલ્યા હતા એમ. ઘણી સારી વાત. હવે કોઈ સેવા હનુમાનજીને માટે બાકી રહી નહીં. હનુમાનજી મહારાજને બહાનું મળી ગયું. ભગવાને જયારે બગાસું આવે તો સપટી વગાડી દેવી. આ સેવા એમાં ક્યાં લખેલી નથી કે ભાઈ ભગવાનને બગાહું આવશે તો એમ સપટી વગાડીશું. એને તો બહાનું જોતું હતું. શાસ્ત્રોમાં સ્મૃતિઓમાં એવું વચન આવે છે કે બગાસું આવવાથી શિષ્યને માટે ગુરુએ પણ સપટી વગાડી દેવી જોઈએ. એટલા માટે રઘુનાથજી મહારાજને પણ બગાસું આવતા જ વગાડી દેતા. હનુમાનજીને બહાનું જોતું, ભગવાનને બગા હોય એટલે સપટી. અને ઓલા એમ કે તું આખો જાત કે ભાઈ ભગવાનને કારા બગા હોય નક્કી નથી. અને આ મારી સેવા છે, આખું કેમ જવું. એ સેવા થઈ ગઈ. હવે તે પેલા કાગળમાં તો લખી જ ન હતી સપટી વગાડવાની. કઈ સેવા છે? રાત્રિના સમયે હનુમાનજીને બહાર મોકલી દીધા. હવે તો તેઓ સજ્જા ઉપર બેઠા બેઠા મોથી સીતારામ સીતારામ કીર્તન કરતા રહેતા અને સપટી પણ વગાડતા રહેતા. ન જાણે ભગવાનને ક્યારે બગાસું આવી જાય. હવે સપટી વગાડવા લાગ્યા તો રામજીને પણ બગાસા આવવાના શરૂ થઈ ગયા. સીતાજીએ જોયું કે વાત શું બની ગઈ. ગભરાઈને કૌશલ્યાજીને કહ્યું કે બધાને બોલાવા લાગી. વશિષ્ઠજીને બોલાવે કે રામલલાને આજે શું થઈ ગયું. વશિષ્ઠજીએ પૂછ્યું હનુમાન ક્યાં છે? તેને તો બહાર મોકલી દીધો. હનુમાનને બોલાવો. હનુમાનજી આવતા જ સપટી વગાડવાનું બંધ કરી દીધું. ત્યાં જ ભગવાનના બગાસા બંધ થઈ ગયા. ત્યારે સીતાજીએ પણ સેવા કરવાની રજા આપી દીધી. આવી રીતે હૃદયમાં રામજીને વશ કરી લીધા. ભરતજીએ પણ હનુમાનજી ને કહી દીધું, નાહીન તાત ઉરીન મેં તોહી. તે જે વાત સંભળાવી તેનાથી હું ઉઋણ થઈ શકતો નથી. તમારું ઋણ મારી માથે રહે એનાથી હું ક્યારેય ઉઋણ નહીં થઈ શકું. ભરતજી કે અબ પ્રભુ સરિત સુનાવહુ મોહી. હવે ભગવાનના ચરિત્ર સંભળાવો. હનુમાનજીને ભરતજી કહે છે ખબર સંભળાવવા માત્રથી તો તમે પહેલા જ ઋણી થઈ ગયા. ચરિત્ર સંભળાવવાથી હજુ વધારે ઋણી થઈ જશો. ભરતજીએ વિચાર કર્યો કે જ્યારે કરજ લઈ લીધું છે તો ઓછું શા માટે લેવું. કરજ તો વધારે થઈ જશે પણ રામજીની કથા તો સાંભળી લઈએ. હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવાનો ઉપાય પણ આ જ છે અને ઉઋણ થવાનો ઉપાય પણ આ જ છે. તેમને રામજીની કથા સંભળાવો કે તેના દ્વારા સાંભળી લો. રામજીની સરસાથી તેઓ ખુશ થઈ જાય છે. આ રીતે બધા હનુમાનજીના વશમાં થઈ ગયા. જ્યાં મહાભારત તમારા પરિવારમાં તમે રહેતા હોય ને તો ભાઈ ભાઈમાં પરસ્પર પ્રેમ હોય કે પરિવાર બધું હેપી રહેતો હોય ને માનવું અહીંયા થોડોક રામ ભગવાનનો પ્રભાવ છે.
અને જ્યાં મારું તારું કરતા હોય ને ત્યાં થોડોક વિચાર કરવો કે અહીંયા મહાભારતનો પ્રભાવ છે. કેમ કે રામાયણ કોઈ નોખા નથી પાડતી, નોખા પડવાનું નથી શીખવાડતી. અને મહાભારતમાં તમને ઓલો કે આ મારું છે ને ઓલો કે આ મારું છે એવું જ જોવા મળશે. એનું કારણ જ એ છે. હા યાર. અપતુ અજામિલ ગજુ ગનિકાવું ભયે મુકુત હરિ નામ પ્રભાવું. હવે જે આશ્રણોથી યોનિથી બધી રીતે ઘણા નીચ છે તેઓ પણ નામના પ્રભાવથી મુક્ત થઈ ગયા. ભક્તોના ઉદાહરણ આપે છે. અજામિલ બ્રાહ્મણ ઘરમાં જન્મ્યો હતો પણ વેશ્યાના ઘરમાં ચાલ્યો ગયો હતો. ભાગવતમાં કથા આવે છે ને અજામિલની, સાંભળેલી તમે? કે ભાઈ એના બાપાએ એને કાષ્ટ લેવા મોકલ્યો હતો યજ્ઞના, અને સામે કોઈ વ્યભિચારી પુરુષ સ્ત્રી હારે સંભોગ કરતો હતો વેશ્યા હારે. તો એ જોઈ લીધું ને એને કામાતુર થઈ ગયો ને પછી એમાં લાગી જાય છે. અને એ છેલ્લે વેશ્યાને ઘરમાં બેસાડી જાય છે ને એનાથી સંતાન થાય છે. આવો માણા બની જાય. અને છતાં એક નારાયણ એના દીકરાના નામના પ્રભાવથી ભગવાન એને તારી દીધો. નારાયણ નામથી. એને કઈ ભગવાન લેના દેવાનું નહોતું, ખાલી છોકરાનું નામ હતું નારાયણ. છેલ્લો સમય આવ્યો ને કે નારાયણ નાનો છોકરો આપણને વાલો જ હોય એટલે મોઢેથી બોલાઈ ગયું નારાયણ. ત્યાં ભગવાનના પાર્ષદો આવી ગયા. વેશ્યાના ઘરમાં ચાલ્યો ગયો. આમ આશ્રણોથી પડી ગયો હતો. ગણિકા તો પોપટને બોલાવ્યા કરતી, બોલો રાધે કૃષ્ણ ગોપી કૃષ્ણ. તે કોઈ નામ જપ નહીં કરી રહી હતી. ગણિકા હતી, એને પોપટ પાડ્યો હતો અને એને ઈ પોપટ એવું બોલતો રાધે કૃષ્ણ ગોપી કૃષ્ણ એમ. ગણિકાનો પોપટ બોલતો ને સાંભળીને પવિત્ર થઈ ગઈ હતી. અને છતાં એને ભગવાનમાં દરબારમાં વાસ મળી ગયો હતો. પણ સાપ કરડ્યો અને મરી તો મુક્ત થઈ ગઈ. હેરો કરડી ગયો ને મરી ગઈ તો મુક્ત થઈ ગઈ. હાથી ગજરાજ પણ મુક્ત થઈ ગયો. એ બધા ભગવાનના નામના પ્રભાવથી મુક્ત થઈ ગયા. આવી રીતે ઊંચામાં ઊંચા ભગવાન શંકરથી લઈને પાપીમાં પાપી વેશ્યા સુધીની વાત કહી દીધી. એનો અર્થ એ થયો કે ભગવાન નામ લેવાને બધા અધિકારી છે. કોઈ પણ અધિકારી નથી. ભક્તિ કરવાને બધા અધિકારી છે. ચાંડિલ્ય સૂત્રમાં આવે છે કે નિંદનીમાં નિંદની યોની વાળો અને નિંદનીમાં નિંદની કર્મ વાળો, કર્મ કરવા વાળો કોઈ પણ હોય તે પણ ભગવાનના શરણે થઈ જાય તો તેને માટે મનાય નથી. કેટલી વિચિત્ર વાત છે કે નામનો મહિમા આમ કહેતા કહેતા ગોસ્વામીજી મહારાજ મસ્ત થઈ જાય છે. કહો કહા લગી નામ બડાઈ રામુન સકહી નામ ગુણ ગાઈ. નામના ગુણ ગાવામાં ભગવાન રામ સ્વયં પણ અસમર્થ છે. જેનું નામ છે એ અસમર્થ છે. પછી બીજાની તો વાત શું છે? કેમ કે નામનો મહિમા અપરંપાર છે. ભગવાન સર્વસમર્થ છે, સાથે સાથે સર્વજ્ઞ પણ છે. એ બધું કરતા કરતા ઈ જ છે. નામનો મહિમા અપાર મહિમા જાણે છે કે પછી કહી નથી શકતા. તો શું એમાં રામજીની નિંદા થઈ ગઈ? એમાં નિંદા નથી. આ નામ મોટું છે. કોના માટે? આપણા સાંસારિક લોકોને માટે. રામજીથી અને બ્રહ્મથી પણ મોટું નામ છે. ભગવાનની મૂર્તિ મંદિરમાં છે. આપણે ત્યાં જઈએ ત્યારે જ મૂર્તિ સામે બેસી ત્યારે ઘડીક રામ સીતારામ એમ યાદ આવે. નામ તો કાયમ યાદ રહે કે ન રહે. અને જ્યારે કલ્પના કરો એ મંદિરના દર્શન કરેલા છે સવારમાં રામજી ભગવાનના, સીતારામજીના દર્શન કરી લીધા સવારે, પછી તમે આખો દી ધંધે વૈયા ગયા. હવે તમે 2 મિનિટ એ મૂર્તિને સામે હાથ જોડીને બેઠા, એ મૂર્તિ તમારી અંદર અંકિત થઈ ગઈ. તો તમે સીતારામ બોલશો ને તો તમારા હૃદય આકાશમાં એ મૂર્તિ ઓટોમેટિક દેખાય. લાવવી નહીં પડે, આવી જાય. એટલે સ્વાભાવિક સ્મરણ ઈચ્છું અને ભગવાનની યાદે રહી ગઈ. નામથી ભગવાન પ્રગટ થઈ જાય છે, તત્વજ્ઞાન થઈ જાય. આ કારણે નામ આપણા માટે મોટું છે. કોઈ ધનિક માણસ વિશે કહીએ છીએ કે તેની પાસે કેટલું ધન છે કે તેને પોતાને પણ પૂરી ખબર નથી કે કેટલું છે. એમાં તેની નિંદા કેવી રીતે થઈ? આ તો પ્રશંસા થઈ. સદગુરુદેવ